કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। આજે છે શનિવાર અને આ જો રાત્રે અડદ પલાળ્યા હતા। જો આ સરસ પલળી ગયા છે અને અમુક અડદમાં તો કોટા પણ ફૂટી ગયા છે, એટલે આપણે કહીએ ને કે ફણગાવેલા, અને આ આખા અડદ છે। તો આજે આખા અડદનું ખાટું શાક બનાવવું છે। તો અડદ મેં સરસ ધોઈ લીધા છે અને પાણી ઉકળવા મૂકી દીધું છે, બાફવા મૂકું છું। હવે અડદ બાફવા મૂકી દીધા છે, એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, હળદર નાખ્યું છે અને 1 ચમચી તેલ નાખું છું, કારણ કે અડદ છે ને બહુ ઉભરાય એટલા માટે તેલ નાખ્યું છે। હવે આને 4 વિસલ વગાડી લેવાની છે। હવે અડદ બફાય છે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈ। તો મેં લીલા લસણની 3 કળીઓ લીધી છે, અને આદું લીધું છે અને મરચું તીખું લીધું છે, કારણ કે અડદ છે ને આપણે ખાટા કરીએ ને તો સામે તીખાશ હોય ને તો સારું લાગે। તો જો આ પેસ્ટ તૈયાર છે આપણી। હવે બીજા કુકરમાં લઈ લીધું છે મેં તેલ, અને એમાં જીરું મૂકી દીધું છે અને લીલા વાલનું શાક બનાવ્યું છે, કારણ કે અડદાને અડદનું ભાવતા ન હોય એટલા માટે। તો એમાં બધા બેઝિક જ મસાલા નાખ્યા છે। લસણની ચટણી સાથે આ શાક વઘાર્યું છે, અને આ શાકમાં અચૂક લસણની ચટણી નાખવી સરસ લાગે છે। હવે જો બીજી બાજુ અડદ પણ બફાઈ ગયા હતા, 4 વિસલ વાગી ગઈ હતી। ફ્રીજમાંથી દહીં લઈ લીધું છે, અને મેં 3 ચમચી દહીં લીધું છે, અને એમાં નાખ્યો છે અડધી ચમચી ચણાનો લોટ, અને આને એકદમ સરસ પીસી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે, જેથી ગાંઠા ન રહે। હવે વાસણ લઈ લીધું છે માટીનું, અને એમાં તેલ ગરમ મૂકી દીધું છે અડદનો શાકનો વઘાર કરવા માટે। તો 3 ચમચી તેલ અને હિંગ મૂકી, લીમડો મૂકીને અડદ વઘારી દીધા છે, અને જે પેસ્ટ નાખી હતી ને આપણે એ તેલમાં જ સાતળી લેવાની છે। તેલમાં પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે અડદ નાખી દેવાના છે, અને અડદ છે ને મેં પાણી સહિત નાખી દીધા છે। જો સરસ ઉકાળી લીધું છે, અંદર દહીં અહીં નાખી દીધું હતું, અને સરસ મજાના અડદ થઈ ગયા છે, અને અડદ એકદમ ઘાટા થાય છે। ચણાનો લોટ નાખીને સરસ ખાટા અડદ થઈ ગયા છે। બીજું પેન લઈ લીધું છે, એમાં મેં ઘી ગરમ મૂકી દીધું છે, અને આજે છોકરાઓની ફરમાઈશ હતી કે રોટલીનું ચૂરમું ખાવું છે, એટલે સવારે મેં થોડીક રોટલી કરી લીધી હતી। હવે પેનમાં જુઓ આપણે પાઈ લઈને એ રીતે ઘી અને ગોળ મૂકી દીધા હતા, અને ડ્રાયફ્રૂટ નાખી દીધું છે, કિસમિસ, બદામ ને કાજુ, એટલે આ 4 થી 5 રોટલીનું ચૂરમું છે। હવે લીલું લસણ સુધારી લઉં છું, ને વાલનું શાક હોય ને એમાં ઉપરથી લીલા લસણની જે કળી નાખીને બહુ જ સરસ શાક બને છે। ધાણા ભાજી નાખી દીધી છે, વાલનું શાક પણ તૈયાર છે। હવે અડદ હોય એટલે સરસ રોટલા ટીપી લઈએ, તો રોટલા જો ફટાફટી રોટલા બની ગયા છે, એકદમ ફૂલકા રોટલા। ચાલો હવે થાળી પીરસી લઈએ। તો થાળીમાં છે ખાટા અડદ સરસ ચણાના લોટવાળા લઈ લીધું છે, વાલનું શાક, આપણે બનાવેલું ચૂરમું રોટલીનું, અને રોટલો જો એકદમ ફૂલકા બન્યો છે। સાથે છે ડુંગળી કેરીનું, કાચી કેરીનું સલાડ, ખીચિયા, પાપડ, અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ, અને આ ઘરનું બનાવેલું માખણ છે। તો સરસ મજાની શનિવારની આવી હતી લંચ થાળી।